હાય ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. તો આજે આપણે બનાવીશું સૌરાષ્ટ્રના ફેમસ ભૂંગળા બટાકા. તો એની માટે પહેલાં આપણે બટાકા બાફીશું. તો બટાકા આપણે અહીંયા નાની સાઇઝના જ લીધેલા છે અને મોટી સાઇઝ ના હોય તો એને કટ કરીને બાફવાના. તો હવે આપણે બટાકાને બાફીશું. તો આપણે બટાકાને બાફવા માટે થોડુંક પાણી લેવાનું છે અને મીઠું પણ બાફવામાં જ નાખી દેવાનું. તો અહીંયા આપણે બટાકા બાફવા મૂકી દીધા છે. 3 થી 4 વિસલમાં તો બટાકા બફાઈ જશે. પછી એની માટે મસાલો જે બનાવવાનો છે તે આગળ બનાવીએ. તો હવે આપણે ભૂંગળા બટાકામાં મસાલા બનાવવા માટે 3 ડુંગળી છે અને 2 ટામેટાં એને આપણે છીણી કાઢીશું, એટલે કે કદ્દુકસ કરી દઈશું. તો આ રીતે જ આપણે બધી ડુંગળી અને ટામેટાં છીણી લઈએ. આપણે ટામેટાને પણ છીણી લઈશું. તો અહીંયા આપણા બટાકા બફાઈ ગયા છે. હવે આપણે એને ચાલુ ઉતારી દઈશું. તો આપણા બટાકા અહીંયા છોલાઈ ગયા છે, ચાલુ ઉતારી દીધું છે. તો મસાલા માટે આપણે કુમઠી મરચું પણ અહીંયા પલાળીને મૂકી દીધું છે, ગરમ પાણીમાં પલાળવાનું. તો હવે આપણે જે પલાળેલા કુમઠી મરચાં હતા એ અને લસણ નાખીને આપણે આને પીસી નાખીશું મિક્સરમાં. તો હવે આપણે બટાકાને વઘારવાના છે. તો વઘારવા માટે આપણે થોડું તેલ લીધું છે. તો તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે રાઈનો વઘાર કરીશું. અને થોડું જીરું નાખીશું અને હવે કરી પત્તા નાખીશું અને થોડું હિંગ નાખી દઈશું. અને જે આપણે ડુંગળી પીસી હતી એ નાખી દેવાની છે. આને તમે મિક્સરમાં બી ક્રશ કરી શકો છો. તો ડુંગળીને આપણે શેકાવા દઈશું. એના પછી પેલું ટામેટું અને જે મરચાંની હતી પ્યુરી તે નાખી દઈશું આમાં. તો આપણે જે પેલા ટામેટા પીસ્યા હતા એને આપણે મરચાં સાથે પ્યુરી બનાવી દીધેલી છે, એટલે એનાથી બટાકામાં રંગ બી મસ્ત આવી જાય. તો આપણી અહીંયા ડુંગળી શેકાઈ ગઈ છે એટલે હવે આપણે ટામેટાં અને મરચાંની જે પ્યુરી બનાવી હતી એ નાખી દઈશું. તો આપણે એને સરખી રીતે ડુંગળીમાં હલાવી દઈશું અને એને બી શેકાવા દઈશું. તો હવે આપણે હળદર નાખીશું. હળદર નાખ્યા પછી આપણે આ કુમઠી મરચું નાખેલું છે, થોડું ધાણા જીરું પાવડર અને આ તીખું મરચું છે. તમારા ઘરે તીખું ખાતા હોય એ રીતે તીખું નાખવાનું. અને હવે આપણે નાખીશું ગરમ મસાલો. તો આપણે હવે મીઠું થોડુંક જ નાખવાનું છે, કેમ કે આપણે બટાકા બાફતી વખતે પણ મીઠું નાખેલું છે, એટલે આ જે ડુંગળી અને ટામેટામાં જે મીઠું જોઈએ એટલું જ નાખીશું. તો હવે આપણે મસાલાને થોડી વાર પાકવા દઈશું. મસાલો તૈયાર પકાઈ જશે. તો મસાલો પાકી જશે એટલે એ તેલ છોડી દેશે ને મસાલો ચોંટી ના જાય એટલે આપણે થોડુંક એમાં પાણી ઉમેરી દઈશું. તો મસાલાને ચડાવવા માટે આપણે એને એક કે અડધો મિનિટ આપણે ઢાંકીને એને ચડાવી દઈશું. તો અહીંયા આપણો મસાલો સારી રીતે પાકી ગયો છે, એટલે જો એને તેલ છોડી દીધું. બસ હવે આપણે બટાકા નાખીશું.
હવે આપણે બટાકા નાખી દીધા પછી એને જેન્ટલી થોડા ફેરવીશું, નહીંતર એ તૂટી જશે. એટલે કે હળવા હાથેથી. મસ્ત સુગંધ આવે છે. આપણે મસાલો બી બરાબર પાકી ગયો હતો, એટલે હવે આપણે અડધી જ મિનિટ માટે પાછું ઢાંકીને કરી દઈશું, એટલે સરખી રીતે બ્લેન્ડ થઈ જાય મસાલામાં. તો તૈયાર છે આપણા ભૂંગળા બટાકાના બટાકા. તો હવે લાસ્ટ ફિનિશિંગ માટે આપણે એમાં લીલી કોથમરી નાખી દઈશું. જો મસ્ત લાગે છે ને, એકદમ યમ્મી. તો હવે આપણે ભૂંગળા તળી લઈશું. તેલ આપણે મૂકી દીધું છે. તેલ આવી જાય એટલે આપણે હવે ભૂંગળા તળવાનું ચાલુ કરી દઈએ. તો આપણે હવે ભૂંગળા તળી લઈશું. તો આપણે હવે અહીંયા ભૂંગળા તળીએ છીએ. તો બધા પતાવી દઈએ હવે તળીને. તો આપણા અહીંયા ભૂંગળા તૈયાર થાય છે. જો આટલા બધા ભૂંગળા ખતમ થતા વાર નહીં લાગે. તો તૈયાર છે આપણી ભૂંગળા બટાકાની ડીશ. હવે આપણે આમાં ડુંગળી અને લીંબુ નાખીને ખાઈશું. તો આપણે હવે એમાં થોડું લીંબુ નાખી દઈશું. એટલે કેવું કે ચટપટું મને ભાવે છે, એટલે એમાં થોડી ડુંગળી નાખી દઈશું. અને હવે આપણે ખાઈશું ભૂંગળા બટાકા. તો ભૂંગળા બટાકા એકદમ મસ્ત યમી બન્યા હતા. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ટાટા.